કૂતરું છે આવું છે. વાહ ભાઈ વાહ. હા આ કૂતરું કેટલા હજારનું છે? તો મોંઘું છે પણ હવે ગોતી આલે ને 51,000 તો આલશું અમે. કશો વાંધો નહીં, તમારું કૂતરું ચોઈ નહીં જાય લ્યા, અમે પતળમાંથી ગોતી લાવશું. સારું હોય તો અમને મળી પણ જાય તો. હો વાત ને એક વાત, ભાઈ ઇનામ આલવું પડશે હો, ને કે ઇનામ ની આલો તો મજા નહીં આવે. અરે check ઇનામ નથી નહીં આલો તો કૂતરો પાછો નહીં મળે. હા હા તમ તાર ઇનામ આપી જ દેવાનું આપણે. હા તો કશો વાંધો નહીં. બાસ્કુજી હા કૂતરો ગોતવા જાહું. હા હેડો, નસીબ ખુલી ગયો છે. ચિંતા ના કરતો હો. હવે 1000 રૂપિયા ખિસ્સામાં પડ્યા છે અને સાયકલ હમી કરાવવા જાયો ની એટલે પહેલા એર્યો એમ કે આગલું ને પાછલું ટાયર ખરાબ છે અને અંદર ટૂંકોય ખરાબ છે એટલે તમારે બદલવું તો પડશે. કાકા 51,000 રૂપિયા કૂતરો મળે. તું એ કૂતરો જ છે કે એક જાતનો તાણી 51,000 નો કૂતરો મળે છે મૂર્ખા. કાકા નહીં 51,000 રૂપિયા કૂતરા ના મળી. મગજની પથારી ફેવરી છે. કાકા તમારી શોખન બસ હું હાલત પેલા કરીને જોઈને આવ્યો. કાકા 51,000 રૂપિયા મળી બસ. તો મારી વાત ઓભાડ આપણે પાછળ પેલું ખોલ્યું કૂતરું રહ્યું ને ઈરું હાલતો આય અને પૈસા લેતો આય જાય હેડ. એટલે કાકા મજાક નહીં કરતો હું. હા એટલે તો કહું છું કે ઓય ખોલ્યું કૂતરું નહીં બેહી રહેતું ઈ કૂતરાને હાલતો આય જાય હેડ. એટલે યાર એના કૂતરાની વાત નહીં કાકા, બીજા કૂતરાની વાત હે. 51,000 રૂપિયા કોક લઈ જાય એના કરતી તમે અડો. આપણે 51,000 રૂપિયા જીતી જઈએ કાકા. ઇનામે 51,000 રૂપિયાનું. અચ્છા ઓવે. ખરેખર પહેલા હું એવું સમજતો તો કે આખી દુનિયામાં મારો છોકરો જ કૂતરા જેવો છે પણ મને કૂતરા ઉપર ઇનામ મળ્યું ને એટલે જગતમાં બીજો કૂતરા જેવો છે એમ. કાકા મુએ ઇનામ નહીં મેલ્યું. હા એટલે આટલી ઘણા મને એમ હતું કે આખી દુનિયામાં કૂતરા જેવો તું જ છે પણ હવે આ મૂર્ખે ઇનામ મળ્યું ને એ કૂતરા જેવો જ હશે એમ. તું અત્યારે મગજ ખાય નહીં નકર હમણાં થાપાયો હમણાં પૈસા લેવા માટે છે ને ગમે તે ગતેકડું લઈને આવ્યો હશે મારે સાયકલ હમી કરવા જાવું અત્યારે 1000 રૂપિયા જ પડ્યા છે 1 રૂપિયો નહીં આલું.